ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા। એક કેસ જેમાં એમને જામીન જ નથી મળી રહ્યા, એ ચૈતર વસાવા ટેમ્પરરી જેલ મુક્ત થયા છે। ટેમ્પરરી એટલે કહી રહી છું કારણ કે વિધાનસભાનું ચોમાસું સત્ર છે। 3 દિવસના આ સત્રમાં ચૈતર વસાવા હાજરી આપી શકે છે। એમના વકીલે કોર્ટને અરજી કરી હતી, કોર્ટે અરજી સ્વીકારી છે અને 3 દિવસ માટે એ વિધાનસભા દેખાશે। પોતાના વિસ્તારના પ્રશ્નો જે છે એ વિધાનસભામાં મૂકી શકે છે। ચૈતર વસાવા અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં હતા, ત્યાંથી એ છૂટ્યા છે અત્યારે અને ત્યાંથી વિધાનસભા આવવા માટે નીકળી ગયા છે। ત્યાં એમના સ્થાનિક જેટલા પણ કાર્યકર્તાઓ છે એ બધા પહોંચ્યા હતા એમના સ્વાગત માટે, જેમાં જે જેલની બહાર આવ્યા એના પછી અમે પણ વાત કરી છે। વિધાનસભા ટૂંક સમયમાં પહોંચવાના છે। 12 વાગ્યાની આસપાસ ચૈતર વસાવા વિધાનસભા હશે। વિધાનસભાની અંદર શું ગર્જના થાય છે મોટો પ્રશ્ન છે। એટલે અત્યારે ચોમાસું સત્ર શરૂ થવાનું છે, પણ વિપક્ષ અને ભારતીય જનતા પાર્ટી એટલે દરેક સત્ર પહેલા એક બેઠક હોય, બંને પક્ષો બેઠકમાં ચર્ચાઓ કરે કે આ સત્રમાં કયા વિષય પર વાત કરવાની છે। સત્તા પક્ષની બેઠક હોય એમાં કઈ રીતના જવાબ આપવાના છે, કયા મુદ્દાઓ એવા છે કે જેના ઉપર વધારે ચર્ચા થવી જોઈએ। વિપક્ષ એ વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર હોય કે કયા મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓ ઉપર લડી લેવાય, કયા મુદ્દા એવા છે કે જે મુદ્દાઓ ઉપર વધારે ચર્ચા થવી જોઈએ। ગુજરાતના મુદ્દાઓ ઉપર વિરોધ થઈ શકે છે, ગુજરાતના મુદ્દાઓ ઉપર વધારે સવાલ વિધાનસભામાં પૂછાઈ શકે છે। એ બધી ચર્ચાઓ માટે આજે બેઠક હોય। એ બેઠકમાં તો ચૈતર વસાવા નહીં પહોંચી શકે, પણ 12 વાગ્યા સુધીમાં વિધાનસભા ચૈતર વસાવા પહોંચવાના છે। અત્યારે ટેમ્પરરી જેલ મુક્ત થઈ ગયા છે। જેલમાંથી જેમ જ બહાર આવ્યા ત્યાં એમના સ્થાનિક જેટલા પણ આગેવાનો છે, જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના, એમના સ્વાગત માટે ઊભા હતા। મોઢા પર એક ખુશી હતી, પણ પ્રશ્ન એ થાય છે કે હજી તો 3 દિવસ માટે બહાર આવ્યા છે। 11 તારીખે એ બહાર આવી જશે એવી વાતો કરવામાં આવી રહી છે। વકીલ પૂરી રીતના એ કેસ લડી તો રહ્યા છે, પણ જામીન કેમ નથી મળી રહ્યા? મોટા ગુનામાં જામીન મળી જાય અને ચૈતર વસાવાને જામીન કેમ નહીં? આ બધા જ પ્રશ્ન છે। આમ આદમી પાર્ટી સતત એવું કહી રહી છે કે ચૈતર વસાવાને ફસાવાનો પ્રયાસ કરવામાં આવે છે, એ જલ્દી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે। હવે 3 દિવસ માટે જ્યારે ચૈતર વસાવા વિધાનસભા આવવાના છે ત્યારે એમને કોઈ નવી ઓફર થાય છે કે કેમ? કારણ કે આમ આદમી પાર્ટીનું તો એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને ઓફર કરી છે। આ બધા જ સવાલોના જવાબ ચૈતર વસાવા પાસેથી પણ મેળવવા છે, એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। પણ અત્યારે જેલ મુક્ત થતાની સાથે જ જે સ્થાનિક આગેવાનો આવ્યા હતા એમને સ્વાગત કેવી રીતના કર્યું, જેલ મુક્ત થયા એના પછી એ કેવી રીતના વિધાનસભા જવા માટે નીકળે છે, એ બધા દ્રશ્ય પર કરીએ નજર।